નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આમ આદમી પાર્ટીના લોકસભાના ભરૂચના ઉમેદવાર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એકવાર સરકારી તંત્ર સામે જંગનું એલાન કર્યું। ચૈતર વસાવાએ પોતાના સમર્થકો સાથે નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જે કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે તે ફંડ સરકારી એજન્સીઓ તેનું આયોજન બારોબાર કરી નાખે છે અને તેના વિરોધમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા મોટી સંખ્યામાં સ્થાનિકોને લઈને કલેક્ટરને આવેદનપત્ર દેવા પહોંચ્યા। કલેક્ટરને આવેદનપત્ર દેવા પહોંચે તે પહેલા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો અને ચૈતર વસાવા સહિત તેના સમર્થકોને રોકવામાં આવ્યા। તેને રોકવામાં આવતા ચૈતર વસાવા સહિત સમર્થકો રસ્તા ઉપર બેસી ગયા। તેમણે હંગામો કર્યો, હલ્લાબોલ કર્યો, ભાજપ સરકાર વિરુદ્ધ તેમણે સૂત્રોચ્ચારો કર્યા। આપને જણાવી દઈએ કે ચૈતર વસાવાનું આરોપ છે કે કોન્ટ્રાક્ટ કોઈ બોગસ કંપનીઓને આપવામાં આવે છે, એટલે કે જે યોજનાઓ છે ટ્રાઇબલ એરિયામાં, આદિવાસી એરિયામાં તેના કોન્ટ્રાક્ટ ખોટી કંપનીઓને આપવામાં આવે છે અને સરકાર તરફથી 2 કરોડના ફંડની જોગવાઈ કરવામાં આવે છે, પરંતુ પદ અધિકારીઓ આ માંગણીઓને સાઈડમાં મૂકીને બાયોગેસ જેવી બિનઉપયોગી યોજના ઉપર ખોટું ફંડ ખર્ચ કરી દે છે। આ વર્ષે આયોજનમાં અધિકારીઓએ ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવ્યો કે આ વર્ષે આયોજનમાં અધિકારીઓએ 4 કરોડના વ્યવહારો પાર પાડી દીધા છે। બહુ મોટો આરોપ તેમણે નર્મદા જિલ્લાના સરકારી અધિકારીઓ ઉપર લગાવ્યો। તેમણે કહ્યું કે આ મુદ્દે તપાસ થવી જોઈએ અને નિષ્પક્ષ તપાસના મુદ્દે અમે કલેક્ટરને આવેદનપત્ર દેવા આવ્યા છે, પણ અમને રોકવામાં આવે છે। આ ભાજપની તાનાશાહી છે। સાહેબ અમારું બજેટ ખોવાઈ ગયેલું છે ને એની વાત અમારે બોલવું પડે। તમે કેમ રોકો છો? બીજી ગાડી તમે મૂવી પૂછી લો, મૂવીથી જવા દે તમને તો હું અહીંથી ગાડી તમે વાત કરી 5 ગાડી તમારા ઉપર પૂછી લો। અમે તમને કહેવા માંગીએ છીએ, અમે તો આવેદન આપવા રાખી 2 મિનિટ બીજા સાહેબ રાખો, શાંતિ રાખો, હું વાત કરી લઉં છું 2 મિનિટ ઉપર શાંતિ રાખો। તમારા ઉપર અધિકારી સાથે એવી વાત કરો, અમારી સાથે ચૂંટાયેલા પ્રતિનિધિ, સરપંચ, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય બધા જ છે, તો અમે તો બધા આવેદન પત્ર આપવા માટે જઈએ છીએ। આચાર સંહિતા કે 144 કે કોઈ જાહેરનામું પ્રસિદ્ધ થયું નથી। આચાર સંહિતા ચાલુ છે ને? આચાર સંહિતામાં એવી કોઈ જોગવાઈ નથી કે અમે આવેદન પત્ર નહીં આપી શકીએ। અમે આવેદન પત્ર જઈ શકીએ એવું કોઈ 5 ગાડીનો કોઈ ઉલ્લેખ નથી। અમે 50 ગાડી લઈ જઈને બી આવેદન પત્ર આપી શકીએ છીએ। તેમ છતાં અમે તમને એ વિનંતી કરીએ છીએ કે તમારા ઉપરી અધિકારીને વાત કરો, મોવી ઉભા રહીએ, મોવી ચર્ચા કરી લઈએ। આ રોડ છે, રોડ પર ટ્રાફિક થશે, એના કરતા ત્યાં આપણે જરા સાઈડમાં કરો બધા। અહીંયા બીજી પેટ્રોલ પંપ 2 મિનિટ ખાલી છે, અહીંયા બીજી કોઈ જગ્યા નથી। આપણે ત્યાં જગ્યા છે, આ બાજુની જગ્યા છે, ત્યાં આપણે ઉભા રહીએ। તમારા પાછળ હેરાન થઈ, તમે પણ સાથે ચાલો। તમારા ઉપરી અધિકારી અમારા જે પોઈન્ટ છે એથી આગળ વાત કરી લો ને, વાત કરી લો। તો અમે તો જવાના છે, તમારી જવાના છે, પછી અમે તો જવાના છે। વાત કરી લો તમે, હવે કઈ ગોવા કર્યો છે કરીને ઓપ્શન મૂકીએ નહીં તો અમે તો જવાના છે, બધા જ જવાના। તમારો જે ઉપરો અધિકારીને વાત કરો, હા ભરી વાત કરો, મૂવી આપણે સાઈડ પર ઉભા રહીને ચર્ચા કરી લઈએ। હા ભરી અમારે રજૂઆત બી નહીં કરવાની સાહેબ, બજેટની વાત છે। જ્યાં સુધી સરકાર આની તપાસ નહીં કરે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આપને જણાવી દે કે થોડા દિવસ પહેલા ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે પોલીસની હાજરીમાં જ ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ફરી એકવાર ચૈતર વસાવા કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારની ફાળવાતી ગ્રાન્ટોને લઈને કલેક્ટરને આવેદનપત્ર દેવા પહોંચ્યા।
પણ પોલીસે તેમને અટકાવ્યા. પોલીસે સમજાવ્યા કે તમે 5 લોકો આવેદનપત્ર આપી શકો છો, બધા જાઓ તો શાંતિનો ભંગ થાય. આ સાંભળી ચૈતર વસાવા અને તેના સમર્થકો રસ્તા ઉપર બેસી ગયા. અનેક કલાકોની સમજાવટ બાદ આખરે મામલો થાળે પડ્યો. પણ ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે સરકારી અધિકારીઓ સરકારની જે ગ્રાન્ટ આવે છે તેનો બારોબાર ખર્ચ કરી નાખે છે. ગરીબ આદિવાસીઓને તે યોજનાનો લાભ મળતો નથી. તેથી મારે રજૂઆત કરવી પડે, મારે મારા પ્રજાનું ધ્યાન રાખવું પડે. બીજી બાજુ સરકારી અધિકારીઓનું કહેવું છે કે આરોપ ખોટો છે. તમામ યોજનાઓનું અમલીકરણ થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં છેવાડાનું ગામ હોય કે કોઈ પ્રોપર શહેર હોય, આ બંને આરોપ પ્રત્યારોપ વચ્ચે અત્યારે તો ચૈતર વસાવાએ એક નવું એલાન કર્યું છે કે આગામી સમયમાં જો સરકાર આ બાબતે ધ્યાન નહીં આપે તો હું રસ્તા ઉપર જન આંદોલન કરીશ અને પછી તમામ જવાબદારી સરકાર અને સરકારી અધિકારીઓની રહેશે. આજે અમે જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે, મૂળભૂત સુવિધાઓ માટે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે. પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઇશારા પર બધા અધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા. છતાંય અમે સવારથી નીકળેલા છે, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો જે નર્મદા જિલ્લામાં ભ્રષ્ટાચાર થયા છે. 2022માં પ્રાયોજના વહીવટદાર અને કાર્યપાલક ઇજનેર દ્વારા કુવા, ચેકડેમ અને ઉદ્વહન સિંચાઈ યોજના માટે 8 કરોડ રૂપિયા એક બોગસ એજન્સીને ચૂકવણા કરી દેવામાં આવ્યા છે. એ એજન્સી પણ બોગસ છે, સરકારનો કોઈ પરિપત્ર પણ નથી, બારોબાર પ્રજાના પૈસા ચૂકવવામાં આવે, એની તપાસ થવી જોઈએ. બીજો મુદ્દો અમારો એવો છે કે ડેડિયાપાડા અને સાગબારા તાલુકા અને વિકાસશીલ તાલુકાની જોગવાઈ દર વર્ષે 2-2 કરોડ રૂપિયા મળે છે. ગયા વર્ષે પણ પદાધિકારીઓ જે માગણી કરી એને સાઈડ પર રાખીને બાયોગેસ, હાઇમસ જેવી બિનજરૂરી યોજનાઓ, આરો પ્લાન્ટ, બંક બેડ જેવી કોઈ બિનઉપયોગી યોજનાઓ લાવીને કરોડો રૂપિયા એજન્સીઓને ખંખેરી લીધા છે. એવી રીતે આ વર્ષે પણ આયોજન અધિકારીએ 4 કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિનઉપયોગી મંજૂર કર્યા છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો, વાઉચરો ચૂકવી દેવામાં આવે છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે મનરેગામાં જે એજન્સી ફિટ કરેલી છે એ એજન્સીએ આ વિસ્તારમાં ડેડિયાપાડા તાલુકામાં પોતાનું ગોડાઉન નથી રાખ્યું કે ડેડિયાપાડા વિસ્તારમાં કોઈ મટીરિયલ નથી રાખ્યું, રોયલ્ટીવાળા બિલો પણ નથી રજૂ કર્યા, છતાં પંચાયતો પર મોટી ટકાવારી લીધી છે. એનો પણ અમે વિરોધ કરીએ છીએ. અને આવતા સમયમાં જે આદિ આદર્શ ગ્રામમાં છે 18 કરોડનું જે રોડ રસ્તાના કામો અમે બધાએ લડ્યા ત્યારે સરપંચોને 18 કરોડના કામો આપ્યા અને બીજા 50 કરોડનું બારોબાર આયોજન કરી લીધું છે. એનો અમે વિરોધ કરીએ છીએ. અને તમામ કામગીરી, તમામ યોજનાઓ જ્યારે પણ આવે, જેનું બજેટ આવે તો ગામ પંચાયત પર ગામ સભામાં એનો ઠરાવ લેવામાં આવે, ગામ પંચાયતને જ કામ કરવાની અધિકાર આપવામાં આવે એવી અમારી માગણી છે. અને જેટલા પણ અધિકારીઓએ બારોબાર આ બિલો ચૂકવેલા છે એના પર તાત્કાલિક ધોરણે વિજિલન્સ તપાસ થાય. જે પણ અધિકારી, જે પણ કોન્ટ્રાક્ટર આમાં જવાબદાર એના પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે. અને સાથોસાથ આવનાર દિવસોમાં આ જો કાર્યવાહી યોગ્ય કરવામાં નહીં આવશે તો અમે ખૂબ મોટું જન આંદોલન કરીશું. એ ક્યારે અમે આ બાબતને લઈને પાછી પાની કરવાના નથી. આજે અમારા બાળકોના શિક્ષણ, કુપોષણ, સિકલ સેલ જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ, પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉં કરી જાય છે. ત્યારે એની સામેનો અમારો વિરોધ છે. સાથે સાથે અમારા સિંચાઈ વિભાગમાં સ્ટાફ નથી, તાલુકા વિભાગમાં કોઈ હાજર નથી રહેતું, મામલતદારમાં સ્ટાફ નથી. ત્યારે આ બાબતને લઈને પૂરતા શિક્ષકો મુકાય, પૂરતી શાળા બંધાય, આંગણવાડી બનાય, એના માટે પણ અમે રજૂઆત કરવા માટે જતા હતા.
છતાં અમને પોલીસ આજે મોવી ખાતે અટકાવેલા છે અને અમને આગળ જવા દેવામાં આવતા નથી. ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે. આવનાર દિવસમાં આ મોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવો પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે, તો અમે કરીશું. પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે. આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું. એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માંગીએ છીએ. ધન્યવાદ. નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.